રાજ્યમાં આવતાની સાથે જ તોફાની બેટિંગ કરનારા મેઘરાજા હવે થોડા ધીમા પડ્યા છે. જો કે ગણતરીના દિવસોમાં જ સિઝનનો 15% આસપાસ વરસાદ તો ખાબકી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે. જો કે હજી તો આ શરૂઆત છે. જી હા, રાજ્યના હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. તો જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 22 જૂનથી ફરી મેઘો તૂટી પડવાનો છે. ત્યારે કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે, જોઈએ આ રિપોર્ટમાં. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર રહી. આવતાની સાથે મેઘરાજા સૌરાષ્ટ્ર પર તૂટી પડ્યા. પછી મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાતમાં પહોંચી. ત્યાં પણ મેઘરાજા એવા વરસ્યા કે નદી નાળામાં પૂર જોવા મળ્યું. અને હવે ઉત્તર ગુજરાતમાં આકાશી મારો ચાલુ થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે 16 જૂનથી બેસેલા ચોમાસાને હજી એક સપ્તાહ પૂર્ણ નથી થયું. ત્યાં રાજ્યમાં 15% જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ક્યાં કેવો પડ્યો વરસાદ? ગુજરાત 129.63 mm, 14.68%. સૌરાષ્ટ્ર ઝોન 151.95 mm વરસાદ, 20%. દક્ષિણ ગુજરાત 184.74 mm, 12%. ઈસ્ટ સેન્ટ્રલ 125.47 mm સરેરાશ વરસાદ, 15.59% વરસાદ. ઉત્તર ગુજરાત 58.8 mm, 8.18%. કચ્છ 85.1 mm, 18%. જો કે હજી તો આ શરૂઆત છે. હાલમાં મેઘરાજા ઉત્તરમાં જોર દેખાડી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. जो डे 2 से लेकर डे 7 तक गुजरात रीजन और सौराष्ट्र में आइसोलेटेड प्लेसेस पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और कलर की बात करेंगे तो डे 2 डे 3 के लिए ऑरेंज कलर की वार्निंग है और डे 4 डे 5 डे 6 और डे 7 के लिए येलो अलर्ट. રાજ્યના હવામાન વિભાગે માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग है और इंटायर गुजरात कोस्ट के लिए. और इस वाली वेदर के साथ और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और थंडरस्टॉर्म की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें आने वाले 5 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है. और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म लाइटनिंग के साथ वो 30 से 40 किलोमीटर के पर आवर के आसपास रहने का पूर्वानुमान है. હવામાન વિભાગે વધુ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વાદળો ગરજી અને વરસી રહ્યા છે. सिस्टम है वो एक नॉर्थ ईस्ट बांग्लादेश से होते हुए एमपी से होते हुए साउथ गुजरात तक एक ट्रफ बना हुआ है. और इसके साथ ही एक नॉर्थ ईस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ. બીજી બાજુ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 22 જૂનથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે, જેમાં કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી મેઘરાજા ધડબડાટી બોલાવશે. 22મી જૂને સવારે સૂર્યોદય નક્ષત્રમાં આવતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. આ સાથે અંબાલાલ પટેલે આગામી 24 થી 30 જૂન વચ્ચે પૂરની દહેશત પણ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે અવિરત વરસાદની નર્મદા સહિતની મોટી નદીઓમાં ભારે પાણીની આવક થશે, જે સંભવિત પૂરનો ખતરો પેદા કરશે. તારીખ 24 થી 30માં બંગાળ ઉપસાગરના લીધે જે વાહન આવશે તે પણ રાજ્યમાં તરત ભારે વરસાદ કરવાની શક્યતા છે, જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. સાબરમતીમાં પાણીનો આવવાની શક્યતા. આમ આગાહીકારોનું વિશ્લેષણ છે કે હજી તો આફત આવી જ નથી. આફતની દસ્તક 24 જૂનથી થશે. ખેર, પણ આ પહેલા જ મેઘરાજાએ ગુજરાતભરમાં ધડબડાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. એક જ સપ્તાહમાં સિઝનનો 15% વરસાદ વરસી ચૂક્યો છે. જો મેઘરાજાનો મૂડ આવો જ તોફાની રહ્યો તો મેઘરાજા આ સિઝનમાં જૂના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બનાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.